આને યાર ઓટલી હાથી ગાડી આખવા દઉં પણ એને એમ ના થાય કે જોઈ લો આ ફોગર કીટું એકદમ રેડી છે. અહીં પેકિંગ આપણે ચાલુ. પ્રખ્યાત હનુમાન દાદાનું મંદિર છે. આવી સુખડી મેં મારી જિંદગીમાં ક્યાં નથી ખાધી, કારણ કે એ કોઈ ખંભારી નથી બેઠો. જો દેખ લે છોરે ભીતર से देख ले. સુપ્રભાત, ગુડ મોર્નિંગ, રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. ગાંધીનગરમાં અમે લોકો આવેલા છીએ અને ગાંધીનગરમાં વ્લોગ ચાલુ કરેલો છે. આજ ગાડી મેં આંકવાનો શું વોક્સવેગનની આ શું કહેવાય વેન્ટો એ ચલાવવાનો શું. પુશ બટન નહીં એટલે બહુ મજા નહીં આવે. અમારી હંગાથી જોડાઈ ગયેલો છે બંકો. શું સલિયા શાંતિ છે? ચાલ હેડીએ હવે સાવી લાખવી પડે અહીંયા એમ ચાલુ થઈ જાય. આ ગાડી ભાગે છે કે નહીં જોવું છે અમારા લોકોને. સોરના પેટની ગાડી ભાઈ છે, ભાગે હે દાડો પૂગે. એ આટલી વારમાં એરે આવી ગઈ. અરે અરે ના હાલે ભાઈ, અમારી જાપનીઝ ગાડીમાં તું પુશ બટન ને બાજુમાં એકવાર પુશ બટન બાજુ મૂકી દે તો આની વેલ્યુ વહી જાય એટલે હું નથી મૂકતો. ફોન આવે ભાઈ મારો OnePlus 13R માં. તમે તો ભાઈ ઉતારે છો ફટાફટ ઉતારે છો. અરે આ જર્મન ને ભાઈ આજ પાછી ચાવી વાળી ગાડી હાથ ધોવા જોઈએ પેલા હેઠે ઉતરીને મારે. ભાઈ અત્યારે અમે આવી ગયા છે એક બિઝનેસ માટે મીટિંગ કરવા માટે. જબરી છે ને બિલ્ડિંગો તમને દેખાતી હશે. થોડીક મીટિંગો આપણે કરી લઈએ કારણ કે કરવું ખૂબ જરૂરી છે. બંકાના સપોર્ટના લીધે ભાઈ આપણે અહીં સુધી પૂગે ગયા. ખૂબ આભાર બંકો ભાઈ, ગાડી આપવા દીધી. સારી ગાડી છે પણ ઘરની એરર એવા રાખે ને ત્યાં મજા ના આવે. મીટિંગ કરી લો પહેલાં. બિલ્ડિંગ ઉતા જાઓ દાડો પૂગે ભાઈ. ગાંધીનગર સિટી એટલે કંઈ ઘટે નહીં હો ભાઈ. વાહ ભાઈ વાહ, વોટર નજારો. મને આ નજારો જોઈને ખરેખર બહુ જાજી એવી મજા આવી જાય. ગાડી પણ ઘરની ફ્રેમ બગાડે છે યાર. ફ્રેમ બગાડે શું કે આ સીટમાંથી વાવ આવી ગયો એટલે કે ગાડી ફ્રેમ બગાડે. ગાડી તો પહેલેથી ફ્રેમ બગાડી હતી પણ હવે જરીક વધારે છે. આને યાર હું ઓટલી હાથી ગાડી આંકવા દઉં પણ એને એમ ના થાય કે આને હું થોડીક વાર ગાડી આંકવા દઉં એટલે થોડીક જ વાર દી હે એમ નહીં કે હું થોડીક લોંગ ટર્મ કે જાતું તારે અમદાવાદથી લઈ જાઉં. એના તરફથી ઓફર ના આવે હું તેને ઓફર દેતો જાઉં તારે મુંબઈ દિલ્હી જ્યાં મારી ગાડી લઈ જાવીને છૂટે ફેર પડે ને ભાઈ. એટલો ભાઈ બંધ બંધી કરતા સીધો ભાઈ એક બીજી જગ્યાએ આવી ગયો તો મેં તમને કીધું તો આપણું કામ છે થોડુંક. અને ફોગર કીટું તમે ભાઈ જોયું હશે આપણે હમણાં ફોગર કીટુને આપણે વિડીયો બનાવી નથી શકતા. મારી પાછળ તમે જોઈ શકો હજી તમને જરીક દેખાડી દઉં. જોઈ લો આ ફોગર કીટું એકદમ રેડી છે. 10 નોઝલ 20 નોઝલ 30 નોઝલ અહીં પેકિંગ આપણે ચાલુ જ છે કન્ટિન્યુ. આ બોક્સ છે બધો માલ છે કન્ટિન્યુ છે ને પેકિંગ ને બધું ચાલુ છે. પણ વિડીયોનું ભાઈ હમણાં બનાવવાનું ઓછું કરી નાખ્યું ને એટલે તમને વસ્તુ બધું દેખાડી નથી શકતો. 3,000 જે વસ્તુ મળે આપણે 2800 રૂપિયામાં આપીએ કારણ કે માલ ને વેરહાઉસ જ આપણે એવા ગોઈતા છે જેથી કંઈ વાંધો ના આવે. તો ચાલો ભાઈ હવે બીજા થોડાક કામ પતાવતા આવી. ફોગર કીટ તમે તમને દેખાડી લીધી પણ કામ ઘણું બાકી છે. ઓપનિંગ કરવાનું હોય આપણે. જોઈએ હવે કઈ રીતે ઓપનિંગ કરી. તમે કયો એ પ્રમાણે આપણે ઓપનિંગ કરી. મોટા પાયે કરી, નાના પાયે કરી, બધા ખેડૂતોને આપણે આમંત્રણ દઈને કરી એટલે કંઈક આપણે ઓફર રાખીએ આપણી વસ્તુમાં. તમે કયો એ રીતના આપણે ઓપનિંગ કરી બોલો. કોમેન્ટ કરી નાખજો ખાસ ફટાફટ. રેડી? વૈષ્ણો દેવી સર્કલે ભાઈ ખબર હોય વૈષ્ણો દેવી ગાંઠિયા કરીને છે. અમારે એક મિટિંગ અહીંયા છે તો જોઈ લો. લેપટોપ લઈને અમે અહીંયા જામી ગયા. હા મફતનું બેસવાનું જડે ને આમ બેસી જ જાય પણ કેફે ને તો ભારી મજા આવે. એસીની હવા ખાવા જડે. હા અમદાવાદ તો અમદાવાદ હે ભાઈ. જોઈ લો આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગું ને તમારો જેટલો મહિને પગાર હોય ને એટલા તો અહીંયા કૂતરાને બિસ્કિટ ખવડાવી હતી. વાત ખવડ કેમ કે વાત સાચી હે ભાઈ. પૈસાવાળું સિટી હે. In 500 meters, use the left 2 lanes to turn slightly left to stay on National Highway 147. ગૂગલ પે શું ગૂગલ મેપ એટલે આપણે એનું માનવું પડે. ભાઈ આપણે આવી ગયા ભાઈબંધને ફ્લેટે પણ ગાડી પ્રત્યે મને જે પ્રેમ છે ને ઓરી પાછું મારે ગાડી બેહું જોઈએ. ભાઈબંધ આવ્યો તે બંકેશ્વરી આવ્યો ગાડીને લઈને કે આપણે ક્યાંક જતા હોય કે દાડો પૂગે ને કે હનુમાન દાદાને જરીક આપણે જતા તો અહીં કે આવ્યું હવે ગોતું છે હટા. ગાઈસ તો આપણે જતા હતા બધા કહેતા ને દાડો પૂગે અત્યારે કાયદેસર રીતે હે ને હનુમાન દાડો પૂગી જવાનું હોય કે નહીં. અમે જવાના છે એક ડભોડા ગામ કરીને. શું હે ભાઈ એની હિસ્ટ્રી? ડભોડા છે ને આપણે ગાંધીનગર થી 10-12 કિલોમીટર ગામનું નામ છે અને બહુ મસ્ત પ્રખ્યાત હનુમાન દાદાનું મંદિર છે. બહુ 100 વર્ષ જૂના હનુમાન દાદા. 100 વર્ષ જૂનું? હા હાલો આજ તમને દેખાડી દઉં 100 વર્ષ જૂનું. પાછળ અવાજ આવે છે પણ એડવર્ટાઇઝ સ્વરૂપે તમે જરીક ઇગ્નોર કરી નાખજો. દોસ્તાર બેઠો છે. દોસ્તાર બેઠો આપણો ભાઈ બંકેશ બેઠો છે. નાનો બંકો.
મંદિરના દર્શન કર્યા પછી છે ને સુખડી વાળી સિસ્ટમ છે તમારે સુખડી જો આવી રીતના આમાં આગળ મેં પહેલી વાર જોયું મંદિર પછી આવી રીતના આપણે પાવથી દઈને સુખડી લેવી પડે કેવી કાલે જોઈ લો આવી રીતના ડીશમાં પેકિંગ જ જોઈ દેખાય ઘીથી લથપથ હોય એકદમ જોઈ લો ઘીથી એકદમ લથપથ હોય બંકેશ તો ભાઈ એકદમ ઘીથી લથપથ હોય 30 વાળી 60 વાળી 100 વાળી એવી રીતના આવે જો અહીં બધા હેઠા બેસીને ખાય છે સિસ્ટમ હે પેલો સુખડીનો પ્રસાદ મેં તમને દેખાડ્યો હતો ને મને બંકાએ કીધું કે અહીંની સુખડી ખા તું આનો ફેન થઈ જાય ને ખરેખર ભાઈ આ સુખડી આપણે ખાધી બહુ આવી સુખડી મેં મારી જિંદગીમાં ક્યાંય નથી ખાધી એકદમ ઘીથી લથપથ ને જે મીઠી હતી ને બહુ મજા આવી ખરેખર दर्शन करने वाली पाछे भाई આપણે રેસિડેન્સી આવી ગયા જ્યાં જરીક આરામ કરી आज की डेट पे सोरा शब्द की सवेरे से आज की भाई હું ગીત હું તમે સાંભળ્યું કોઈ વાર એ પંજાબી એક ગીત છે ભાઈ બહુ મસ્તીનું ગીત છે અને રાતનો સમય થઈ ગયો છે મારા ગામનો જ ને મારો ગરીબ મિત્ર કોઈ દી ખંભાળ્યું વેઠો નથી ઈ કહે કે ભાઈ આપણે ગુજરાતમાં શું છે ગાંધીનગરમાં શું છે તો આ બંકા આજે આપણે આને શું દેખાડવાનું છે ગિફ્ટ સિટી દેખાડવાની છે આપણે કારણ કે એ કોઈ દી ખંભાળ્યું નથી વેઠો આજ તને ગિફ્ટ સિટી દેખાડું અને તને પ્યોર વિદેશ અમેરિકામાં નહીં હોય એવું ફિલિંગ કરાવું ગાંધીનગર જો પહેલી વાર આવ્યું હે ગાંધીનગર પહેલી વાર ઈ તો મેં શરૂઆતમાં કીધું ખંભાળ્યા તમે કોઈ દી વેઠા નથી એટલે જ હું તમને આ બધી વસ્તુ દેખાડવા માંગુ હા બાકી જોવા જેવી વસ્તુ છે હાલો તમને જે દેખાડી દઉં ગિફ્ટ સિટી જોવા જેવી વસ્તુ છે એટલે અમે નીકળી ગયા હે નાઇટ રાઈડ કરવા માટે ઓલું શું કહેવાય આપણે ઓલું હાંજે રખે નાઇટ આઉટ હા નાઇટ આઉટ કરવા રેડી બાપ દાદા હાંજે ડાયરો કરીને મરી ગયા અને છોકરાઓને નાઇટ આઉટ કરે વાહ તમારી ભલી થાય માતાજી સુખી રાખે हम तीन हरियाणा के बदमाश आ गए हैं गिफ्ट सिटी में यो देख ले छोरे भीतर से देख लिया यो है गिफ्ट सिटी यो थारे को एहसास कराया कि हम किसी विदेश में आ गए हैं કંપની જો કઈ કઈ અરે કાચ કંધારીનો હે ભાઈ મારો ગાડીનો કાચ છે ને તમને એકદમ પરફેક્ટલી ના દેખાડે હગું પણ જોઈ લ્યો વાહ ભાઈ વાહ કઈ કઈ કંપની જોઈ લ્યો ગૂગલ હે પછી એસ્ટ્રોક્ઝરો હે પછી ઇન્ફોટેક હે ટેક્સાસ છે ઘણી બધી છે એની તો LIC છે આની કો જોઈ લ્યો પ્યોર વિદેશી બની ભાઈ કાચ દો તમે ખાલી આના બહુ મસ્ત બની ગઈ ભાઈ મજા આવી અહીંયા આવો એટલે આમ વિદેશ જેવી તમને ફિલિંગ આવે એટલે તમે વારે ખેર હે ને અહીં જોવા આવે સમજ્યા તમે અંદર કંઈક હે ને લાઈવ કોન્સર્ટ હે જરી સાંભળતા આવે કે આ બધી વસ્તુ કેવી છે ડાયરાને પૂગે કે ના પૂગે ડાયરાને તો કોઈ પૂગે જ નહીં થોડીક વાર પહેલાં તમે જે જોયું હતું ને એ લાઈવ પ્રોગ્રામ અહીંયા સતત આવું કંઈક ને કંઈક ચાલુ હોય જ કારણ કે જુવાનિયાને આવું બધું સાંભળવું બહુ ગમે જુવાનિયામાં અમે આવી જાય એટલે અમને આવું સાંભળવું બહુ ગમે મજા આવી બીજું કંઈ નહીં મજા આવીને બંકા તોલ કરી દે ઊંડો બહુ લાગ્યો ભાઈ ખરેખર